આપનું સ્વાગત છે। હું છું કરર્પિતા પટેલ। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા ખાતે શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમા અને એપોલો સર્કલ અનાવરણ કાર્યક્રમ યોજાયો। ધોળકા ખાતે એપોલો સ્કૂલ પાસે હિન્દુ હૃદય સમ્રાટ વીરતાના પ્રતીક મહારાણા પ્રતાપજીની પુણ્ય સ્મૃતિમાં તેમની વિરાટ પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે મહારાણા પ્રતાપજીની અડગ દેશભક્તિ, અવિસ્મરણીય શૌર્ય અને અદમ્ય સ્વાભિમાન આપણા સર્વ માટે અખંડ પ્રેરણા સ્ત્રોત છે। આપણા દેશનું ગૌરવ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ દેશની અખંડતા અને સ્વાભિમાન કાજે પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું છે। ત્યારે સમગ્ર દેશની જનતા વતી માનનીય વડાપ્રધાનશ્રીને નતમસ્તક વંદન કરું છું। આ પ્રસંગે પુલેન સર્કલના નવા નામાંકન અપોલો સ્કૂલ સર્કલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે ધોળકા શહેરને નવી ઓળખ આપશે। આ સર્કલ ધોળકા શહેરના સૌંદર્યમાં પણ વધારો કરશે। ઉપસ્થિત સૌને સંબોધન કરતા જણાવ્યું કે આપણા ધોળકા શહેરમાં દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર મહાન વીરોના સંસ્મરણમાં આવનારા સમયમાં આવી અનેક પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે। આ સત્કાર્યમાં સહભાગી બનેલા એપોલો સ્કૂલના મેનેજમેન્ટ અને સમગ્ર ટીમને હૃદયપૂર્વક શુભેચ્છાઓ અને આભાર। આ શુભ ક્ષણે દરેક સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ, પૂજ્ય સંતો, મહંતો, વડીલો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચીફ એડિટર ગણેશ રાવત, ઇન્ડિયા ટીવી લાઈવ, ધોળકા।